હાલેલુયા હાલેલુયા હું અરવિંદ પાસ્ટરનો જેટલી ઘોષણાઓ કરી એમાં પૂરેપૂરું જોરથી મેં આમીન બોલ્યો છું. અને ખરેખર હું તમને કહું છું, ઓગસ્ટ મહિનાના પહેલા સન્ડે દિલીપભાઈ લગભગ ગવાહ છે અને ચિતલદાના દરેક ભાઈ બહેનો ત્યાં હતા, તે લોકો સાક્ષી છે. મને પહેલી વખત મારા જીવનમાં એવું મેં અનુભવ કર્યું, જે યશાયા 60 અને 22મી કલમ જે વાંચન કરવામાં આવી, એ કલમ મને સવારે પ્રાર્થનામાં પરમેશ્વર પવિત્ર આત્માએ મને આપી અને આપીને આખો દિવસ મેં તેના વિશે વિચારતો રહ્યો. આખો દિવસ મેં વિચારતો રહ્યો. મારી ઈચ્છા થઈ કે હું રવિવારે ઉમરજરમાં બોલું, પણ તેને હું બીજા બાઇબલ સ્ટડીની અંદર હું બીજા વચનના આધારે ગયો. પણ આવ્યા પછી પાછું મારામાં દબાવ આવવા લાગ્યો અને પછી ચિતલદામાં જે અમારી નાનકડી સંગત ચાલે છે તેમાં એ જ વચનના આધાર પર જેવું વાંચન કર્યું, મારી આંખ બંધ થઈ ગઈ અને આત્મા બોલવા લાગ્યો અને બોલવા લાગ્યો અને પરમેશ્વર સ્પષ્ટ તેના અવાજમાંથી બહુ જોરથી દબાવ આપી રહ્યો હતો कि छोटे से छोटा 1000 हो जाएगा और सबसे दुर्बल एक सामर्थी जाति बन जाएगी. मैं यहोवा ठीक समय पर करूंगा. ठीक समय पर एक समय આવશે, પરમેશ્વરે નિર્ધારિત કરી દીધો છે તે સમય, અને તે ઠીક સમય તેના સમય પર આપણી સાથે તે કરશે. અને આ દિવસો તે તૈયારીના દિવસો છે. આ દિવસો તે તૈયારીના દિવસો છે. એના વિશે મેં નાનકડું મેં થોડુંક ટચ મેં ઉમરખાડી મંડળીની અંદર પણ મેં કહ્યું હતું કે આવનારો સમય એ જોરદાર છે, તૈયારીના દિવસો છે. તૈયારી કરતા રહેજો, પ્રભુમાં આગળ વધતા રહેજો. હાલેલુયા. અને અરવિંદ પાસ્ટરે જ્યારે એ વાતની ઘોષણા કરાવી ત્યારે મેં બહુ જ કન્ફર્મ થઈ ગયો, કેમ કે 2 સાક્ષી બની ગઈ. હાલેલુયા. એ જ વાત મને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં અને અત્યારે પવિત્ર આત્માએ એમને કહ્યું. તો હું વિશ્વાસ કરું છું, પ્રભુ જે કંઈ આટલે કરી રહ્યો છે એ બિલકુલ પવિત્ર આત્માની અગવાઈમાં છે અને તે કરશે. અને તે જ્યારે આપણે જોઈશું ત્યારે એ અજાયબ હશે. હાલેલુયા. અને આનંદ અને સેલિબ્રેશન કરવાની વાત આવી રહી છે ત્યારે આમ તો મેં ઘણા બધા વિચારો મારા હૃદયની અંદર હતા, અને એ જ આનંદ અને ખુશીની અંદર હું તમને લઈ જવા માંગુ છું. પણ એના પહેલા આજે રાત્રિની પ્રાર્થના છે, તેનું મહત્વ અને એના વિષયની જે વાતો છે મારા હૃદયમાં છે, તે વાતો હું તમને કહેવા માંગુ છું, જેથી આપણને ખબર પડે. કારણ કે અમે પાસ્ટર મીટિંગમાં હતા ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો કે મહિનાના પહેલા ગુરુવારે આપણે આખી રાત પ્રાર્થનામાં બેસીશું. પહેલાં અમે બેસતા હતા પણ થોડા સમય સુધી અમારી ગાડી ચાલી, ધીરે કરતા બંધ થઈ ગઈ. પણ ફરી એક વખત પ્રભુ પરમેશ્વરે વિશેષ કરીને એ પાસ્ટર મીટિંગમાં અગવાઈ કરી અને આ 3 તારીખ નિર્ધારિત કરવામાં આવી અને આજની રાત્રિ આપણે છે. અને અત્યારે તો તે દિવસો કરતાં સારી સંખ્યા છે. એટલે પ્રભુ કંઈક અજાયબ કરશે અને એનું પરિણામો કેવા રહેશે તે આપણે જોઈશું. તો મેં એટલા માટે આ રાત્રિ પ્રાર્થનાને મહત્વ કેટલું આપવું જોઈએ, આ રાત્રિ પ્રાર્થનાઓ છે તેમાં મહત્વ કેટલું આપવું જોઈએ. અગર કોઈ પણ સેવક છે જેમણે સેવકાઈની અંદર બહુ સફળતાઓ પ્રાપ્ત કરી છે અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કંઈક તેઓ વધારે એક ટોચ પર જઈને સેવાઓ કરી રહ્યા છે, એક નેક્સ્ટ લેવલના અભિષેકમાં રહીને સેવાઓ કરી રહ્યા છે. તેઓની સફળતાના પાછળનું આ એક નાઇટ પ્રેયર છે. હવે એ પ્રાર્થનામાં તે લોકોએ વધારે જોર લગાવ્યું છે. અગર અમે ડૉક્ટર એબી મેથ્યુ કરીને છે, પ્રભુના દાસ, આપણે દિલ્હીમાં મળ્યા હતા તેમને, પાસ્ટર ચંડી વર્ગીસ તેમના ચર્ચની અંદર. તેની સાક્ષી જ્યારે તમે સાંભળશો તો તમને ખબર પડશે તેમણે
આ રાત્રિ પ્રાર્થનામાં તેમણે પુષ્કળ સમય વિતાવ્યો છે. અને એ જે સમય વિતાવ્યો છે અને ત્યાર પછી પરમેશ્વરે તેમનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, પ્રભુના દાસ ચંડી વર્ગીસ છે, તે તો દર અઠવાડિયે તે પ્રાર્થના કરે ને કરે જ. તે એકલા કરતા હતા. જુવાનોએ જોયું, અરે અમારા પાસ્ટર એકલા જ નાઇટ પ્રાર્થના કરે છે, અમે કેમ ના જોડાઈ જઈએ? એટલે તે લોકો પણ જોડાયા. હવે અમારા પાસ્ટર અને જુવાનો કરે છે, બહેનો પણ આગળ આવીને પછી કહેવા લાગી, અરે તમે કરો છો, અમે પણ કરવા માટે રાજી છે, શું કંઈ વાંધો ખરો? એટલે તેઓને પણ એક દિવસ ઠરાવી આપવામાં આવ્યો. એટલે અઠવાડિયામાં લગભગ બે નાઇટ પ્રાર્થનાઓ તેમની બહુ જોરદાર ચાલી રહી છે. અને તેનું જ પરિણામ ત્યાં જે સેવકાઈની વૃદ્ધિ, પવિત્ર આત્માનો અભિષેક અને ત્યાંનું જે વાતાવરણ બિલકુલ એક અલગ લેવલ પર છે, તેનું કારણ છે પ્રાર્થના, પ્રાર્થના અને પ્રાર્થના. હા, એક વિચાર આવે, એક સવાલ આપણી સામે ઊભો રહી કે ભાઈ, દિવસે બી તો પ્રાર્થના કરાય, રાત્રે શા માટે કરવાનું? શા માટે તસદી લેવાનું? શા માટે દુઃખ અનુભવ કરવાનું? સવારે તો આપણે જાગીએ, રાત્રે ઊંઘી જઈએ આરામથી, અને સવારે પ્રાર્થના કરાય 5 વાગે ઉઠીને, એમાં શું વાંધો છે? સાંજના પ્રાર્થના કરીને ઊંઘી જવાય, એમાં શું વાંધો છે? પણ એક વાતને તમે યાદ રાખો. શું તમે જંગલી જંતુઓ વિશે તમે જાણો છો? માણસ જ્યારે ઘરમાં જાય છે ત્યારે વાઘ શિકાર કરવા નીકળે છે. માણસ જ્યારે ઊંઘવા જાય છે ત્યારે જેટલા ઝેરી જાનવરો છે તે બધા બહાર નીકળી આવે છે. સાપ હોય, બિચ્છુ હોય, શિકારી હોય, જેટલા શિકારી છે તેઓ રાત. કેમ? માણસ ઊંઘવા જતું રહ્યું છે. હવે આપણો ટાઈમ છે, હવે આપણે બધા બહાર નીકળીશું ને શિકાર કરીશું. અને એની જ સાથે આ રાત્રિના સમયમાં અંધકારની જે શક્તિઓ હોય છે, તે અંધકારની શક્તિઓ પણ તેઓનું જોર લગાવે છે. અંધકારની શક્તિઓ પણ તેમનું જોર આખી નાઈટ લગાવે છે. હવે આજે આપણે જ્યારે પ્રાર્થના કરી રહ્યા છીએ, આજે આપણે દેવની ઉપસ્થિતિમાં આપણે આરાધના ગીતો ગાઈને મહિમા કરી રહ્યા છે, તેનો કેટલો ડિસ્ટર્બ થતો હોય ને તે તેને જ ખબર હોય. હાલેલુયા, હાલેલુયા. કારણ કે આત્મિક જગતમાં આપણે હલચલ મચાવી રહ્યા છે, રૂમમાં નથી. આત્મિક જગત પર હથોડો મારી રહ્યા છે. આપણે લાગે છે આપણે ગંગાપુર એક રૂમની અંદર છે, ભવનની અંદર છે, પણ હલચલ આખા આત્મિક જગત, અંધકારના જગત પર હથોડા પડી રહ્યા છે. તે લોકો કંઈક કરવા જઈ રહ્યા છે, આટલેથી આપણે હાલેલુયાનો પુકાર કરીએ છીએ, તે લોકો ડિસ્ટર્બન્સ થઈ જાય છે. અરે ભાઈ, શું થઈ ગયું? સમજી રહ્યા છો? એટલા માટે એક વાતને યાદ રાખો, જ્યારે આપણે નાઇટ પ્રેયર કરીએ છીએ, રાત્રિની પ્રાર્થનામાં સમય વિતાવીએ છીએ, અંધકારના ગળો જે રાતના સમયમાં જે ષડયંત્રો રચે છે તેમના પર પૂરેપૂરા હથોડાઓ ચાલે છે. હાલેલુયા. અને એમાં આપણે બળ પકડીને પછી સામર્થ્ય પ્રાપ્ત કરીને એનું રહસ્ય સમજીને આપણે ધીરે 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 વિશ્વાસમાં હિંમત અને હિયાવની સાથે આગળ વધતા રહેવાનું છે. અને પરિણામો કેવા આવશે બાઇબલની અંદર ખબર પડી જશે આપણને. બાઇબલના વચનમાં આવીએ, આપણે વાંચન કરીએ. મારી સાથે કાઢો લૂકની લખેલી સુવાર્તા, તેનો 6 અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા, તેનો 6 અધ્યાય અને 17મી કલમથી વાંચન કરીએ. આ છે આનંદ અને ઉત્સવ કરવાના સમય. આવા આવશે ઉત્સવ અને આનંદ કરવાના દિવસો. હા પિયુષભાઈ, સાંભળજો. ઈસુ ખ્રિસ્ત પહાડ પરથી ઉતર્યો અને મેદાની જગ્યા પર તે ઉભો રહ્યો, અને તેઓની સાથે ઉભો રહ્યો. પહાડ પરથી ઉતરીને મેદાની જગ્યા પર તે ઉભો રહ્યો. હા, પછી મોટો, 1 મિનિટ ધીરેથી જઈએ પિયુષભાઈ. એક મોટો જથ્થો શિષ્યોનો, સામાન્ય નથી, પણ એ પહાડ પરથી ઉતર્યો અને ત્યાં શું બન્યું છે? ચોરસ જગ્યા, મેદાની જગ્યા પર તે ઊભો છે. શિષ્યોનો મોટો જથ્થો, નાનલો નથી, મોટો જથ્થો તેમની સાથે છે. એટલું જ નથી, શિષ્યોનો મોટો જથ્થો વધતા શું છે આગળ?
આખા યહૂદિયામાંના, યહૂદિયા એક દેશ છે, પણ આખા યહૂદિયામાંના અને મેન તેનું સેન્ટર કહેવાતું યહૂદિયાનું પાટનગર યરુશલેમ, તે યરુશલેમમાંના પણ મોટા મોટા ધર્મગુરુઓથી લઈને બધા જ અસુર અને સૈદા એના કાંઠા વિસ્તારના લોકો પણ મોટામાં મોટો સમુદાય, હાલેલુયા, કેવો મોટામાં મોટો સમુદાય અને ઈસુની પાસે હતો. હાલેલુયા, હાલેલુયા. તમને લાગશે પાસ્ટર આ શું વંચાવ્યું તમે, પણ જરા તમે 12મી કલમ વાંચો. તે ઘરેથી નીકળીને એક પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયો અને દેવની પ્રાર્થનામાં તેણે શું કર્યું? આખી રાત તેમણે વિતાવી અને તેનો આનંદ અને જય જયકાર અને એક ખુશીનો તે પહાડ પરથી ઉતર્યો, સપાટ મેદાનમાં ઉતર્યો. આપણે તો શું કરીએ છીએ? કોને સુવાર્તા આપીએ? ક્યાં જઈએ? કોણ પકડશે? ક્યાં માછલી મળશે? આપણે તો શોધતા ફરીએ છીએ. સમજી રહ્યા છો? કોને સુવાર્તા આપું? પણ જ્યારે આપણે પ્રાર્થનામાં સમય વિતાવીએ છીએ, આપણા જે ગુરુ, જેમને આપણે પ્રભુ તરીકે, સ્વામી તરીકે માનીએ છીએ, યેસુ ખ્રિસ્ત પોતે એક સમયમાં પહાડમાં જઈને આખી રાત તેણે પ્રાર્થના કરી છે. આખી રાત પ્રાર્થનાઓ કરીને પછી, પિતાની સાથે વાર્તાલાપ કરીને પછી તે નીચે પહાડના નીચે ઉતરીને એ ચોરસ જગ્યા પર સવારે જ્યારે ઊભો રહે છે, ત્યારે શિષ્યોનો એક મોટો જથ્થો, હાલેલુયા, શિષ્યોનો એક મોટો જથ્થો, યહૂદિયાના તમામ લોકો, યરુશલેમના પણ બધા જ લોકો અને સૂર અને સૈદાના કાંઠા વિસ્તારના મોટો ભીડ, મોટો સમુદાય તેની પાસે આવી ચૂક્યો હતો. હાલેલુયા, હાલેલુયા. મને નથી ખબર તમે કેટલા સુધી સમજી શકો છો, પણ જે પ્રાર્થનાઓ, નાઇટ પ્રાર્થનાઓ થાય છે, પરમેશ્વર સાથે આજે એકાંતમાં જે સમયો વિતાવવામાં આવે છે, લોકો ઊંઘે છે, આપણે જાગીએ છીએ. હાલેલુયા. અને ત્યારે પરમેશ્વરનું સામર્થ્ય કેવું કામ કરે છે, ઓટોમેટિક લોકોના ઝુંડો આપણી પાસે આવવા લાગશે. હાલેલુયા. અને એમાં આપણે ચાલતા રહીશું, એમાં આપણે વધતા રહીશું. એક વાતને યાદ રાખજો કે લોકોના ઝુંડોના ઝુંડ પ્રાર્થના ભવનની અંદર આવશે, પ્રાર્થનાઓ કરાવશે અને પછી તેઓ જઈને પછી હજુ પણ સુવાર્તા તેઓ પ્રચાર કરશે. હજુ પણ તેઓ જઈને સાક્ષીઓ બનીને કહેશે, અમને દેવ મળી ગયો છે, અમને સત્ય મળી ગયું છે, અમને મદદ કરી રહ્યું છે. હાલેલુયા. આગળ એ વાંચી લ્યો પિયુષભાઈ. 19. અને આ જે બધું ઝુંડ ભેગું થયું હતું, તેમની એક જ ઈચ્છા હતી કે ઈસુને અમે સ્પર્શ કરીએ. હાલેલુયા. તેઓ ઈસુને અમે સ્પર્શ કરીએ, ઈસુને અમે સ્પર્શ કરીએ, એ જ તેઓની અંદરની એક જિજ્ઞાસા બની ગઈ હતી. હા, પછી હાલેલુયા. તેનામાંથી પરાક્રમ નીકળીને પછી લોકોને તે પરાક્રમ સાજુ કરવા લાગી ગયું. હાલેલુયા. અને એ જ છે પહાડ પર. પહાડ પરથી આપણે નીચે ઉતરીશું. એ પ્રાર્થનાના વાતાવરણમાંથી આપણે જ્યારે ઘરે જઈશું, એ પ્રાર્થનાના વાતાવરણમાંથી જ્યારે આપણે આગળ વધીશું, આપણી સાથે પણ તે કામો થશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. ઈસુ પોતે, તેમણે આપણને એક્ઝામ્પલ આપ્યું છે, પોતે ઉદાહરણ આપ્યું છે. તેમણે પોતે પ્રાર્થનાઓ કરી છે, રાતોના રાત પ્રાર્થનાઓ કરી છે. ઘણી વખતે બહુ જલ્દી સવારે ઉઠીને પછી સવારના સમયમાં બહુ લાંબો સમય તેમણે વિતાવ્યો છે. એવી એવી જગ્યાઓમાં જઈને પછી તેમણે સમય વિતાવ્યો છે જ્યાં સુનસાન જગ્યા હોય, એટલે કે એક એકાંતનો સમય પણ તેમણે વિતાવ્યો છે. રાતની પ્રાર્થનાઓનો સમય પણ તેમણે વિતાવ્યો છે. એ આપણી સામે મોટામાં મોટો દાખલો છે, મોટામાં મોટો દાખલો છે. પણ આપણું શરીર જે છે તે કેટલા હદ સુધી આપણને સાથ આપે છે, એના આધારે આપણે નિર્ણયો લઈએ છીએ. ઘણી વખતે રાત્રિની પ્રાર્થના કહેવામાં આવે, ઓટોમેટિક મન હારી જાય.
અરે યાર, રાત્રે રાત્રે નહીં કહેવાનું, અમને દિવસે હોય તો બોલો. એટલે ઘણી વખતે માણસો માનસિક રીતે તૈયાર નથી હોતા. પણ પ્રિયો, અગર મારું મન, મારું મનોબળ જ્યારે મજબૂત થઈ જાય છે, માનસિકતા મજબૂત થઈ જાય છે, ત્યારે એ રાત્રિની પ્રાર્થનાને પણ તે સ્વીકાર કરી લે છે. અને આપણે જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં બેસીએ છીએ ત્યારે એક વાતને યાદ રાખજો, પ્રભુ પરમેશ્વર તે આપણા જીવનમાંથી પણ આવા જ કામો આરંભ કરશે. હાલેલુયા, હાલેલુયા. હજુ એક બીજી વાત તમારી આગળ હું કહેવા માંગુ છું. મારી સાથે કાઢો લૂકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 5 અને 6 કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલે એક પ્રાર્થનાના વિષયમાં સમજાવતા એક દ્રષ્ટાંત લે છે. હા, તમારામાંનો કોઈને મિત્ર હોય. આટલે એક વાતને યાદ રાખજો, મિત્ર. આ મિત્રને ધ્યાનમાં રાખજો. તમારામાંનો કોઈને એક મિત્ર હોય, એટલે મિત્રને યાદ રાખજો. હા, પછી હવે મધરાતની વાત છે, મધ્યરાત્રિની વાત છે. આ મિત્ર અને મધ્યરાત્રિ, મિત્ર અને મધ્યરાત્રિ, આને તમે યાદ રાખો. હવે આ મિત્રની વાત છે. તમારા જો નજીકમાં નજીક બહુ જ ગાઢ મિત્રતા છે, તે ગાઢ મિત્રતાને તમે વિચાર કરો. જેમની સાથે ગાઢ મિત્રતા છે, જેનાથી આપણે કદી ક્રોધિત નથી થતા, પણ તેમને મળીને આનંદિત થઈ જઈએ, તેમની સાથે વાતચીત કરીને પછી આપણું દિલ ખુશ થઈ જાય, એવા મિત્ર કે જેની સાથે આપણા બહુ નજીકના સંબંધો છે, અને એકદમ તેમની સાથે મારી બધી જ વાતો તેમને ખબર, તેમની બધી જ વાતો મને ખબર, અમારા સુખ, અમારા દુઃખ, તેમના વિષયમાં બરાબર અમે વાતચીત કરી શકીએ, એવા મિત્ર. એ મિત્ર ચાહે દિવસ હોય, કેટલીય તકલીફ હોય, અથવા રાત્રિનો એ મધરાત કેમ ના હોય, પણ એ મિત્રતા જે છે, તે મિત્રતા એને કદી પણ રાતને રાત નથી થવા દેતી. રાતને રાત કદી નહીં થવા દે. કેમ? કારણ કે તેઓનો સંબંધ એટલો જોરદાર છે, અલગ નહીં થઈ શકે. મિત્રોના વિષયમાં તમે જોવો તો અહીં લખવામાં આવ્યું છે, અને વાત પણ મધ્યરાત્રિની થઈ છે. હવે મિત્ર નથી, અને તે અગર તમારી ઘરે મધ્યરાત્રિ આવીને માર્યો, દરવાજાને માર્યું, ઉઠો ઉઠો પિયુષભાઈ ઉઠો, અને તે આપણો મિત્ર જ નથી, તો તેને બરાબર દાંટ પડશે. તને ખબર નથી પડતી અત્યારે રાત્રે આવે, સવારે આવવામાં તને કઈ વાંધો છે? બરાબર દાંટ પડી જાય. અમને ડિસ્ટર્બ કરે છે રાત્રે, બરાબર દાંટ પડી જાય તેને. પણ જો મિત્ર હોય અને મધરાત્રિ બી આવી જાય, ઓહ, તેમના માટે સરપ્રાઈઝ બની જાય. તો કેમ ભાઈ આટલા રાત્રે? તરત જ આપણી બી ઊંઘ ઉડી જાય, તેની બી ઊંઘ ઉડી જાય, થકાવટ દૂર થઈ જાય, તરત જ બેસી જાય, પાણી આપીએ, શું તેમના હાલ પૂછવા લાગી જઈએ. કેમ? મારો મિત્ર છે. હાલેલુયા, મારો મિત્ર છે. આ મિત્રતાની વાત છે. ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનાના સંબંધમાં આ જે દ્રષ્ટાંત આપે છે, તે એક મિત્ર શબ્દનો ઉપયોગ કરીને. કેમ? કારણ કે ઈસુએ પણ આપણને મિત્ર કહ્યા છે. ઈસુએ પણ આપણને મિત્ર કહ્યા છે. હું તમને મિત્ર કહું છું, એટલે મેં બધી જ વાતો તેમની જોડે કહી શકું. પ્રભુ આપણી સાથે વાર્તાલાપ કરી શકે છે. અને સમય જે છે તે મધરાતનો છે, મધ્યરાત્રિનો સમય છે, જેમાં આપણે કશું કરવા માંગતા નથી, જેમાં આપણે બહુ શાંતિથી આરામ કરવા માંગીએ છીએ. આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ, અને એમાં આપણને કોઈ પણ ડિસ્ટર્બન્સ ના જોઈએ, એવા સમયની વાત કરવામાં આવી છે. હાલેલુયા. હવે આપણે આગળ વાંચન કરીએ પિયુષભાઈ, ફરી એક વખત 5મી કલમથી. ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે તમારામાંનો કોઈને મિત્ર હોય, મધરાતે તેની પાસે જઈને એવું કહે કે મિત્ર,
મને કેટલી? 3 રોટલી ઉછીની આપ. 3 રોટલી હારું રાત્રે કોઈ ઉઠાડતું હોય? આ 3 રોટલી હાથે રાત્રે, અરે ભાઈ ફટાફટ બનાવી લેવાનું આવે, આ રાત્રે હું આપદા પાડવાની અમને? આ 3 રોટલીના માટે તું મને રાત્રે ઉઠાડ? મિત્ર કેમ ભાઈ? મિત્ર પર ભરોસો, તે રાત્રે બી ઉઠે મારા માટે. મિત્ર પર ભરોસો, બીજા પર થોડો ભરોસો હોય. બીજા માણસ, એ ભાઈ તેની ત્યાં જઈશ, મિત્ર નથી એવી જગ્યા પર જઈશ તો પેલો માણસ તો મને તો માર્યા વગર કાં તો ગાળ ખાયા વગર મારે આવવું પડશે, ગાળ ખાઈને પછી આવવું પડશે, મારી આપદા પાડી નાખે. નહીં જાય તે માણસ. પણ મિત્રને ખબર છે મારો મિત્ર કોણ છે, તે મધરાતે પણ ઉઠશે, તે હું કહીશ તે મારું માનશે, હું જઈશ તેની પાસેથી માંગીશ. અને તેણે કહ્યું, મિત્ર મને 3 રોટલી કેવી આપ? રોટલી કોઈ ઉછી નહીં માંગતું હોય. પૈસા તો સમજ્યા કે તું મને ઉછીનો મતલબ શું છે? કે આજે તું મને 3 આપે તો સવારે પાછી 3 આપી દે અમે તને. તમે કોઈ દિવસ ઉછીની રોટલી આપી? હે આપી ઉછીની? કદી નહીં. પણ આ તો શું આવ્યું? રોટલી પણ કેવી? ઉછીની આપ. ને કોની પાસે? મિત્ર પાસે. સમજી રહ્યા છો? અરે મિત્ર તો એવું કહી દે, તને શું ખબર, તારા માટે જાન હાજર છે એમ, રાત્રે ને રાત્રે. પણ આટલે કહે છે ઉછીની આપ 3 રોટલી. પછી અરે ભાઈ મારો બી એક મિત્ર છે, પણ તે મુસાફરીથી આવ્યો છે, તારો મિત્ર નથી. તે મારો મિત્ર છે, રોટલી માંગે છે તેનો મિત્ર છે, બંને તે મિત્ર છે. પણ બીજો મિત્ર આવ્યો છે તે પેલાનો આ જેની પાસે માંગે છે તેનો મિત્ર નથી. સમજી રહ્યા છો? પણ તેનો મિત્ર આવ્યો છે, તે મિત્રને માટે તે માંગી રહ્યો છે. આગળ વાંચો પિયુષભાઈ. તેને આ મધરાત્રે તે આવ્યો છે, મધરાત્રે તેને પીરસવાને માટે, તેને ભૂખ લાગી. અને તે મિત્ર કેવો? મિત્રતા હોય ત્યારે જ કે બહુ ભૂખ લાગેલી છે, તું મને આપ. આ મધરાતે તેણે સમજાવી તો જોયું હોય, આ મધરાતે ક્યારે રોટલી બનાવું, કશું તો છે ને, તો સવાર સુધી વેઠી લેની. સવારે દુકાનો ખોલી જાય, નાસ્તો ફટાફટ મળી જાય, સવારે બધું કામ થઈ જાય. આ મધરાત્રે ક્યાં? કશું નહીં મળે, તેલ નહીં મળે, ચોખા નહીં મળે, કશું જ નહીં મળે, લોઠો નહીં મળે, રોટલી કેમ બનાવીએ? વેઠી લે. નહીં વેઠાય. કારણ કે તેણે વિવશ કર્યો હોય, મિત્રએ વિવશ કર્યો હોય. અરે બહુ ભૂખ લાગેલી છે, વેઠાય એવું છે જ નહીં. ભૂખો તો ઊંઘ આવે જ નહીં, ભૂખ લાગે તો ઊંઘ આવે જ નહીં. કેટલાક લોકો છે તેમને ભૂખ લાગે તો બિલકુલ ઊંઘ નહીં આવે, બેસીને રડવા લાગી જાય. આખી રાત તે ભાઈ ભૂખ્યો હતો, ઊંઘ નથી આવી. એવા કેટલાય કેસ તમને જોવા મળશે. તેણે વિવશ કર્યો હોય, મારો મિત્ર મધરાતે આવ્યો છે, ભોજન માંગે છે, તેમની સામે પીરસવાનું મારી પાસે કશું જ નથી. મિત્ર 3 રોટલી ઉછીની આપ મને. મિત્ર 3 રોટલી મને ઉછીની આપ. પછી તો શું? હા, મિત્ર એવું કહેશે? સવાલ કર્યો છે, તે તેનો મિત્ર છે. મિત્ર એવું કહેશે, ભાઈ તું મને આ મધરાતે તસ્દીન આપ, એવું કહેશે તે? આગળ વાંચો પિયુષભાઈ. હમણાં બારણું બંધ છે, મારા છોકરા મારી પાસે ખાટલામાં છે, ઊંઘે છે. હા હું ઈશુ આ જે ઘટનાના આધાર પર, આ દ્રષ્ટાંત, મિત્રોના દ્રષ્ટાંતના આધાર પર, પરિસ્થિતિ મધરાતની છે, આ મિત્રોની વાતો છે, જે નજીકના સંબંધો ધરાવે છે તેઓની વાત છે, મધરાત્રિની વાત છે. અને આ દ્રષ્ટાંત પરથી ઈસુ કહે છે, શું કહે છે? વાંચો પિયુષભાઈ. હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે, તેના લીધે, ચાહે તેની પાસે બાળકો કેમ ના ઊંઘતા હોય, કેટલી પણ પરિસ્થિતિમાં કેમ ના હોય, પણ મિત્ર છે તે તેનો, એટલે મિત્રની ખાતર, દોસ્તીની ખાતર તે ત્યાં ઉઠી જશે. હા, તો પણ આગ્રહને લીધે તે શું કરશે? ઉઠશે. હાલેલુયા. શાના લીધે ઉઠશે? શબ્દ બીજો આવ્યો, આગ્રહ. હવે પેલો રાત્રે જે મિત્ર મધરાત્રે તેમની પાસે આવ્યો છે, તેણે બી ભોજન માટે આગ્રહ જ કરી હોય, ભૂખ લાગેલી છે, મને ભોજન જોઈએ.
હવે તેની પાસે પીરસવાનું કશું જ નથી, એટલે તે તેના બીજા મિત્ર પાસે જઈને તે પણ આગ્રહ કરે છે, આગ્રહ. હાલેલુયા. અને આ પ્રાર્થનાના વિષયમાં પ્રભુ શીખવી રહ્યા છે તેઓને, અને આ મધ્યરાત્રિની વાત કરી રહ્યા છે, અને મિત્રની વાત કરી રહ્યા છે, અને આગ્રહની વાત કરી રહ્યા છે. એટલા માટે અહીં જે આના પરથી પ્રભુ જે કહેવા માંગે છે તે નીચે છે. વાંચો પિયુષભાઈ. પ્રભુ શું કહે છે? હું તમને કહું છું કે માંગો, તમને શું કરવામાં આવશે? આપવામાં. માંગો તો તમને શું કરવામાં આવશે? આપવામાં આવશે. આપણે બોલીએ છીએ માંગો તો મળશે. અરે બિલકુલ બોલીએ છીએ. પાછલા દિવસોમાં હોળીનો સમય હતો. હવે એક ભાઈ હતા, તે હોળીના સમયમાં જે પેલા બને ઘૂંઘરા બુઘરા બાંધીને પછી તે વ્યક્તિ થોડા સમય દેવળમાં ગયો હોય, અને પછી દેવળમાં જઈને પછી હવે તે પડી ગયો, તે પેલો બુવો બની ગયો. બુવો બનીને પછી આવતા હતા, રસ્તો મળી ગયો ને પછી કે લાવ મને આપ 10 રૂપિયા. મેં કીધું મેં નથી આપતા. તે કે નહીં, તમારા બાઇબલમાં લખેલું છે માંગો તો મળશે એમ કરે. મેં કીધું હટ. વચનને લઈને બોલવા લાગ્યો. તે તમારા બાઇબલમાં લખેલું છે માંગો તો મળશે એમ કરે. એટલે એવા બી કેટલાક લોકો છે જેનો બીજી રીતના તે ચાલી પડે, તેમને બાનું જોઈએ માંગવા માટે. તો અહીં જે લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત કહે છે મધ્યરાત્રિની વાત છે, જ્યાં કોઈ મોટા ભાગના લોકો વ્યવહાર કરવા માંગતા નથી. એવી અવસ્થા છે જ્યાં તે અવસ્થામાં કોઈ પણ માણસ એ તસ્દી લેવા માંગતો નથી. પણ એવા સમયોની અંદર પરમેશ્વર પ્રાર્થનાના દ્રષ્ટાંતમાં તે શીખવી રહ્યા છે કે અગર મિત્રોની વાત કરી છે તો પેલા મિત્રની પાસે જઈને તે ઉછીની 3 રોટલી માંગશે. તે મિત્ર છે એટલે જરૂર તે ઉઠીને આપશે, જરૂર તે તેની પાસે જશે. કેમ? કેમ કે તેણે આગ્રહ કર્યો છે. શું કર્યો છે? આગ્રહ કર્યો છે. એટલે પ્રાર્થનાની અંદર આપણને જે કંઈ હવે માંગવા આપણે જઈ રહ્યા છે, જે પણ કરવા જઈ રહ્યા છે, તેમાં પરમેશ્વરને પાસે આપણે આ મધરાત્રિના સમયમાં આગ્રહ કરીને પ્રભુને કહેવાનું છે, પ્રભુ મારા ભાઈઓને પ્રભુ તું મને આપ. માંગ, હું તને વારસા તરીકે જાતિ જાતિના લોકો આપીશ. હાલેલુયા. એટલે અગર મારું કુટુંબ નથી બચાવી લેવામાં આવ્યું, મારું કુટુંબ પ્રભુથી દૂર છે, આ મધરાતે જે પ્રભુએ કહ્યું, મેં તમને કહું છું મિત્ર છો, આપણને મિત્ર કહ્યા છે, એ મિત્રની પાસે આગ્રહ કરીને આગ્રહપૂર્વક આપણે માંગીશું, મારા કુટુંબીજનોને પ્રભુ તું બચાવી લે, મારા ગામજનોને પ્રભુ તું બચાવી લે, મારા જાતિભાઈઓને પ્રભુ તું બચાવી લે. અને એ પરમેશ્વર મિત્ર આપણને કહ્યા છે તે આપણા માટે જરૂર કરશે. હાલેલુયા. તે જરૂર કરશે. આકાશ અને પૃથ્વીને જતું રહેવું સહેલું છે, પણ તેના વચનને તે પૂર્ણ કર્યા વગર રહી શકતો નથી. આપણે વિશ્વાસ કરીએ, જે વિશ્વાસની ઘોષણાઓ કરવામાં આવી છે, એ વિશ્વાસની ઘોષણાઓની અંદર તે પરમેશ્વર તે તેના વચનને ખાતર તે જરૂર કરશે. હાલેલુયા. અને માંગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડી દેવામાં આવશે. હાલેલુયા. એ નવા દ્વારોને વિશ્વાસની સાથે જુઓ, આપણા મંડળીઓને માટે તે ખુલી ગયા છે. વિશ્વાસની સાથે જુઓ, આપણા મંડળીના માટે, આપણા કુટુંબના માટે, આપણા જાતિ ભાઈઓને માટે તે ઈશ્વર દરવાજા ખોલી રહ્યો છે. કારણ કે આ મધરાત્રિની વાત છે, આ મધ્યરાત્રિની વાત છે, આ એક પરિસ્થિતિની વાત છે. રાત્રિના સમયમાં ઈશુએ આખી રાત પ્રાર્થના કરી છે. એક મોટા સામર્થ્યની સાથે એક મોટા ઝુંડ તેને મળવા માટે સામે આવ્યું છે. હાલેલુયા. અને મધ્યરાત્રિના પુકારમાં ઈશ્વર કર્યા વગર રહેતો નથી. હાલેલુયા. એટલે આ મધ્યરાત્રિની જે પ્રાર્થનાઓ છે, જે લોકો મિનિસ્ટ્રીમાં સફળ થયા છે, તેઓને અગર આપણે જોઈએ તો તે લોકોનો આ જોરદાર સારામાં સારું તેને હથિયાર, પ્રાર્થનાનો હથિયાર એ મધ્યરાત્રિની પ્રાર્થના, અને આખી રાતની પ્રાર્થનાને લઈને તેઓ આગળ ચાલ્યા, પુષ્કળ સફળ થયા છે. તો આ
સમયની અંદર હું તમને દરેકને આ વચનો દ્વારા એ જ પ્રોત્સાહન આપવા માંગુ છું કે જેટલી આપણે આ નાઇટ પ્રાર્થનામાં આપણે આગળ વધીશું, આપણું સામર્થ આપણે આત્મામાં એક નેક્સ્ટ લેવલમાં બળવાન બનતા જઈશું અને પ્રભુ આપણી સાથે જરૂર મદદ કરશે, સહાયતા કરશે. અને બીજું કે જેટલું આપણે મધરાત્રિએ પોકાર કરીશું એટલું પ્રભુ આપણને આશીર્વાદો આપશે, એટલું આપણને સહાયતાઓ કરશે. હાલેલુયા, હાલેલુયા. એક નાનકડી સાક્ષી આપીને પછી હું પૂર્ણ કરીશ. હું ઇટારસી ભણતો હતો ત્યારે મારી એક આદત હતી, રાત્રે બધા ઊંઘી જાય પછી હું પ્રાર્થના માટે જાઉં, પણ જ્યાં સુધી છેલ્લો વિદ્યાર્થી મસ્તી કરીને ઊંઘી ના જાય ત્યાં સુધી રાહ જોઉં ખાટલામાં બેસીને. અને ત્યાં કેવું બધું સમય પર ચાલે અને રાતનો થોડો સમય ઊંઘવા માટે મળે. 4:30 કે 4:45 વાગે બહુ મોટી, આટલી મોટી ઘંટડી, પેલી ઘડિયાળ મૂકેલી છે એટલી મોટી, મારા ખાટલાની પાસે જ. અને આખો ડર એ જ રહી કે 5 વાગે અગર પેલી ઘંટડી વાગશે એટલે હું તો ઝપકીને જાગી જઈશ. બસ તેનો જ ડર આખી રાત લાગી રહી. અને મેં શું કરતો, જોતો હા ઊંઘી ગયેલા છે, પછી 2 ખાટલાના વચ્ચે જઈને પછી ઘૂંટણે પડીને પછી હું પ્રાર્થના કરતો અને પ્રાર્થના કરીને પછી તે સમયમાં વોર્ડન આવતા, બધા ઊંઘી ગયેલા છે કે નહીં તે બધું ચેકઅપ કરી જાય. આમ તેમ હોય તો તેને કહેતું ઊંઘી જાય, પણ તે સમયમાં હું ઘૂંટણે પડીને પછી હું પ્રાર્થના કરતો. તે મને જોતો પણ તે મને કશું નહીં બોલતો, પ્રાર્થના કરવા દેતો, કેમ કે તે પ્રાર્થનાવાદી માણસ હતો. હું પ્રાર્થના કરતા કરતા આગળ વધતો રહ્યો, મારા દિવસો જતા રહ્યા આગળ. થોડા જ સમયમાં મેં એક હાથનો અનુભવ કરવા લાગ્યો. હું જ્યારે ઘૂંટણો પડું, એક હાથ મારા પર આવીને પછી મુકાઈ જાય, અને તે હાથ મારા માથા પર આવીને મુકાઈ જાય એટલે મારું જે થકાવટ છે, મારી જે ઊંઘ છે, મારી જે ચિંતાઓ પરિવારના વિષયમાં અને જે કંઈ બધું નીકળી જતું અને એક નવા જ એનર્જીમાં હું ભરાઈ જતો. અને એ ત્યાર પછી હું ઊંઘતો, એક શાંતિએ ઊંઘતો, અને દિવસે સવારે જ્યારે અમે જલ્દી ઉઠતા ત્યારે કોઈ થકાવટ નહીં લાગતી. આ મારી તે દિવસની એક નાનકડી પ્રાર્થનાનો અનુભવ છે, જ્યારે હું થોડા સમય માટે મધરાતે ઘૂંટણો પર આવીને પછી થોડા સમય માટે પ્રાર્થના કરતો, વધારે નહીં. અને તેનો અનુભવ મને એક હાથનો અનુભવ થયો હતો. એટલે પ્રિયો, જેટલું આપણે ધીરે ધીરે આમાં આપણે મજબૂત તટસ્થ રહીને પછી આગળ વધીશું તો પેલા ઈશુ આખી રાત પહાડ પર પ્રાર્થનાઓ કરી અને સપાટ મેદાન પર જ્યારે આવ્યા ત્યારે મોટા ઝુંડની જોડે તેઓની મુલાકાત થઈ ગઈ. તેવી રીતના જેટલું આપણે એમાં વધતા જઈશું, મજબૂત થતા રહીશું, એક વાતને યાદ રાખજો, શોધવા નહીં જવું પડશે. ઝુંડોના ઝુંડ આપણા દેવળોની સામે આવીને ઉભા રહેશે. પાસ્ટર અમારા પર હાથ મૂકીને પ્રાર્થના કરી દો, પાસ્ટર આ બીમાર માણસ પર હાથ મૂકીને પ્રાર્થના કરી દો, પાસ્ટર તમે પ્રાર્થના કરી દો, પાસ્ટર તમે પ્રાર્થના કરી દો. તેના તાલાવેલી અને આતુરતામાં તે લોકો આવીને ઇંતજાર કરશે. કેમ કે અહીં એ જ લખવામાં આવ્યું છે કે ઈસુને સ્પર્શ કરવા માટે લોકો તરસી રહ્યા હતા. કેમ? ત્યાંથી સામર્થ્ય નીકળતું હતું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિયો, એ વાતને આપણે સમજી જઈએ. એ આ રાત્રે બેસીને પ્રાર્થનાઓ કરવું એ તમને કદાચ સામાન્ય લાગશે અથવા તો થકાવટ ભર્યું લાગશે, પણ એનું રહસ્ય અગર સમજી ગયા તો તમને બળ આવી જશે, તાકાત આવી જશે અને બળવાન થઈને પછી આગળ વધશો. હાલેલુયા. રાત્રે શત્રુ શિકાર કરવા માટે નીકળે છે અને એને રોકવાનું કામ આપણે કરવાનું છે અને પ્રભુ અદ્ભુત કામો કરશે. પ્રભુ આપણને આશીર્વાદો આપે.